રિયલ લાઈફમાં કોઈ દિવસ ભ્રમમાં પડેલા છો? જેમાં તમે બહુ લોકોથી ઘેરાયેલા છો, બહુ અપ્રિસિએશન, બહુ પ્રેમ તમને મળતો હોય ત્યારે તમને થાય ભ્રમ અલગ અલગ જાતના. તમને એવું ક્યારેક લાગી શકે કે તમે બહુ સારા એક્ટર છો, તમે બહુ ફેમસ છો, તમને લોકો બહુ પ્રેમ કરે છે. આ બધું જ ક્યાંક ને ક્યાંક તમારો ભ્રમ હોય જ શકે. તો એ જે ટાઈમ જોયો છેલ્લા દિવસ પછીનો, એમાં કોઈ વખત અભિમાન, અહંકાર, એટીટ્યૂડ આવું આવ્યું હતું ખરું? આ બધા કેરેક્ટર પ્લે કરતા જાવ તો એવું લાગે છે કે એક દિવસ મિત્ર ખોવાઈ જશે આમાં? હવે એ નાદાની કહો કે જે કહો કે કરી લઈશું, એ એટીટ્યૂડથી ગયા હતા કે કશું ખોવાનું નથી ને, ડિગ્રી છે માસ્ટર્સની, નહીં મેળ પડે તો પાછા આવી જઈશું. મિત્રતા એટલે શ્વાસ, જીવનનો ઓક્સિજન છે મિત્રતા. હું બહુ જ પ્રેમ કરું છું એક્ટિંગને, અને જેન્યુઅનલી કરું, આ કહેવા માટે નથી કહેતો. મેં ક્યારેય એને સેકન્ડ પ્રાયોરિટી નથી રાખી. મારી માટે પ્રેમ એ અંદરથી આવતી કોઈની માટેની કેર. સલમાન ખાનના હાથનો માર ખાઈને ઓન સ્ક્રીનમાં કેવું લાગે? બહુ મજા આવી. મને એક સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે તમને એક વ્યસન છે. દિવસમાં 4-6 કલાક તમે વ્યસન કરી શકો છો. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ફિલ્મથી કઈ મેસેજ જવો જોઈએ. હું કમ્પ્લીટલી એમાં માનતો નથી, કારણ કે હેરાફેરીમાં શું મેસેજ છે? હા છે, બટ એ મારો બહુ જ ફેવરિટ જોનર. મને રડવું ગમે પિક્ચર જોતી વખતે, મને કંઈ જ વાંધો નથી, હું બેફામ રડી રડી શકું. આઈ કમ ફ્રોમ અ ફેમિલી કે જ્યાં એવા, મને એવું નથી કીધું કે પુરુષો ના રડી શકે. મને એવું નથી કીધું કે અ મેન હેઝ ટુ બી રિયલી સ્ટ્રોંગ, એ ઇમોશન ના બતાવી શકે. એટલે એ તો હું કહીશ જ બધાને કે ભાઈ નથી કંઈ જરૂર બહુ, તમે સ્ટ્રોંગ બનજો જ્યાં બનવાનું છે. રસ્તા પર કોઈની જોડે છેડતી થતી હોય ને ત્યાં સ્ટ્રોંગ બનજો. ઘરમાં પોતાના મિત્રો જોડે, પોતાના ફેમિલી જોડે રડવામાં કોઈ શરમ અને નથી જ શરમ. તમને એવું લાગતું હોય કે આ આવો છે ને તેવો છે ને આવો, તો પછી તમારો પ્રોબ્લેમ છે. સ્વાગત છે બેઠકના એક નવા પોડકાસ્ટમાં, અને આજના પોડકાસ્ટમાં જોડાવાના છે મિત્રભાઈ ગઢવી. એમને ગુજરાતી ફિલ્મોમાં તમે હસાવ્યા છે આપણને, પણ ઘણા એવાય ફિલ્મો છે કે જેમાં ગંભીર કેરેક્ટર પ્લે કરીને આપણને સ્તબ્ધ કરી દીધા છે. એટલા જ વર્સેટાઇલ એક્ટર અને એટલા જ અદ્ભુત માણસ એમની સાથે બેસી અને આજે એક ગજબનો પોડકાસ્ટ કરવાનો છે. પોડકાસ્ટ સ્પેશિયલી બે ભાઈઓ વચ્ચેની જે વાતો થતી હોય ને એવો જ હશે, પણ એટલું ચોક્કસપણે કહીશ કે મિત્રભાઈ એક કલાકાર છે અને ઉમદા કલાકાર છે. એટલે દુનિયાને જોવાનો જે એમનો પરસેપ્શન ને જે નજરિયો હશે ને એકદમ વિભિન્ન છે. એ જ જાણવો છે, એ સમજવો છે. સાથે એમની જે લાઈફ સ્ટોરી છે, સ્ટ્રગલ છે, એમનું જે લર્નિંગ છે, એમાંથી આપણે કંઈક શીખી શકીએ એવી ભાવના સાથેનો આજનો પોડકાસ્ટ છે. તો એન્ડ સુધી પોડકાસ્ટ જોજો. ડેફિનેટલી પોડકાસ્ટમાંથી તમને એવી વસ્તુઓ મળશે કે જે ખરેખરમાં તમારા જીવન ઉપયોગી હોય. સાથે સાથે મજા તો તમને આવવાની જ છે. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રભાઈ, સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં. કેમ છો મિત્રભાઈ? પહેલા તો એકદમ મજામાં. કેવું ચાલે છે અત્યારે જીવન? અત્યારે વધારે મસ્ત ચાલે છે રૂટીન કરતાં, કારણ કે ઘણું બધું અત્યારે ઓન પેપર, અને અત્યારે બિકોઝ ફિલ્મ રિલીઝ થઈ છે મીઠડા મહેમાન, તો એના પ્રમોશન્સ ચાલી રહ્યા છે. ભ્રમ આવી રહી છે તો એની તૈયારીઓ ચાલી રહી છે. એટલે એક બાજુ થિયેટર વિઝિટ અને એક બાજુ ભ્રમની એક્સાઇટમેન્ટ. અને કોઈ પણ ફિલ્મ નવી રિલીઝ થવાની હોય એ પહેલાંની 1-2 દિવસ 3 દિવસ પહેલાંની કેવી ફિલિંગ હોય છે? કેવી મિક્સ્ડ ઇમોશન્સ હોય યાર યુઝ્યુઅલી, કે તમને ખબર છે તમે શું બનાવ્યું છે, તમને એના વિશે ખ્યાલ હોય, તમે નર્વસ એ બાબતે હોવ કે એ ફિલ્મ તમે જે રીતે પ્રેઝન્ટ કરવા માંગો છો, એ વાર્તા તમે જે વિચારી છે એવી રીતે પહોંચશે લોકો સુધી, એ સમજાશે, એ વાર્તા લોકો જોવા જશે તો ગમશે. એટલે એ ઘણા બધા સવાલોથી આપણે ઘેરાયેલા હોઈએ. અને બીજી બાજુ ડ્યુટીઝ છે એઝ એન એક્ટર, કે તમારે ફિલ્મ પ્રમોટ કરવાની છે, લોકો સુધી પહોંચાડવાની છે, તમને ગમે પણ છે કે યાર આજે એક પોડકાસ્ટના થ્રુ, તમારા વ્યુઅર્સના થ્રુ લોકો સુધી એ વાત પહોંચી જાય કે ભાઈ આ ફિલ્મ આ શુક્રવારે આવી રહી છે. અને એઝ એન એક્ટર તમને એવું હોય કે ખાલી તમે ફિલ્મને એક મોકો આપો, તમને ગમશે તો તમે ઓફકોર્સ અપ્રિશિએટ કરશો. એઝ અ વ્યુઅર હું પણ જ્યારે કોઈ ફિલ્મ જોવા જઉં છું અને મને ગમે છે તો હું 10 લોકોને કહું છું કે ભાઈ પ્લીઝ ગો એન્ડ વોચ ઇટ. તો હમણાં જ એક બોલિવૂડની ફિલ્મ કરી સિકંદર, સલમાન ખાન સાથે. યસ. એક પ્રશ્ન છે, સલમાન ખાનના હાથનો માર ખાઈને ઓન સ્ક્રીનમાં કેવું લાગે? બહુ મજા આવી. માર ખાઈને મજા આવી એવું કહી શકાય, કારણ કે એકચ્યુઅલી એ દિવસે એ મારો ફર્સ્ટ ડે ઓન ધ સિકંદર શૂટ હતું, અને શૂટ હતું હૈદરાબાદમાં. ઓકે. એટલે હું ત્યારે આપણું દિવાળી ચાલતી હતી ત્યારે, એટલે હું હતો સુરત.
એટલે સુરતથી હૈદરાબાદ જવાનું અચાનક જ થયું. અમને કહેવામાં આવ્યું કે કાલે તમારું શૂટ છે. હવે સુરતથી હૈદરાબાદની ફ્લાઇટ નથી, એટલે એક લોંગ ફ્લાઇટ થઈ ફ્રોમ સુરત ટુ ગોવા, ગોવા ટુ હૈદરાબાદ એરપોર્ટ ટુ સીધો સેટ પર પહોંચ્યો હું. સેટ પર પહોંચ્યો, પહેલો દિવસ છે શૂટિંગનો, અને મારો પહેલો સીન આ જ હતો સલમાન સર સાથે, જે મારો એકચ્યુઅલમાં લાંબો ડાયલોગ બી છે એમાં. અને હું પહોંચ્યો, પછી રિહર્સલ્સ થયા એમના બોડી ડબલ જોડે, અને પછી સર આવ્યા. અને ઇટ વોઝ રિયલી ઇઝી ગોઈંગ ઓનેસ્ટલી. કંઈ બહુ એમ તકલીફ પડી હોય કે તમને બહુ એમ અઘરું પડ્યું હોય એવું કંઈ નહીં. હી વોઝ વેરી નાઇસ. હી આસ્ક્ડ મી કે ભાઈ કેરેક્ટરનું નામ આપણે રમેશ રાખીએ છીએ, એક વાત થઈ. અને પછી એટલે સ્લેપ એન્ડ ઓલ તો બહુ ટેકનિકલ છે, એટલે એ તો હવે આટલા વર્ષોથી કરતા હોય એટલે તમને ખબર છે હાઉ ટુ રિએક્ટ ટુ ઇટ. એટલે એ થઈ ગયું, અને એ સીન 2 દિવસ ચાલ્યો હતો. સો હા, એટલે વ્યવસ્થિત એને એટલું બધું ટેકિંગ કરવામાં આવે છે, લાઇટિંગ આ છે તે છે. એટલે બહુ મોટા એક હોલ મહેલ છે ત્યાં, એક ફલકનુમા પેલેસ કરીને છે, ત્યાં શૂટ થયું. અને 2 દિવસ ત્યાં શૂટ થયું. પછી બીજા 2-3 સિક્વન્સીસ હૈદરાબાદમાં શૂટ થયા. તો યાર અમેઝિંગ એક્સપિરિયન્સ. નાનપણથી જેમને જોયા હોય, જેમની ફિલ્મો જોઈ છે તમે કેટલી વાર, કારણ કે બજરંગી ભાઈજાન ઇઝ વન ઓફ માય ફેવરેટ ફિલ્મ્સ. તો એ જોઈ. મારી મમ્મીની ફેવરેટ ફિલ્મ હમ આપકે હે કોન છે. તો પહેલી વાર મળ્યો ત્યારે આમ એક્સાઇટમેન્ટ આવી ગયો કે યાર ક્યાં બાત હે, ધીસ ઇઝ અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી દેટ આઈ એમ ઇન ફ્રન્ટ ઓફ હિમ ડુઈંગ સીન 1-on-1. સો મસ્ત. અચ્છા, પણ આ છે ને, જેને નાનપણથી જોતા એની સાથે કામ કરવાનો એક લાહો અલગ છે, આનંદ અલગ છે. પણ એક રૂમર્સ છે, થોડા ઘણા લોકો એવું કહે છે કે ભાઈને એક બાર શોટ દે દિયા મતલબ દે દિયા, રીટેક નથી આપતા. ઇઝ ઇટ ખરેખરમાં એવું લાગ્યું તમને? નોટ એટ ઓલ. નોટ એટ ઓલ. એવું કંઈ જ નથી. મને એવું લાગે છે કે અમુક વાતો કઈ રીતે ફેન્સથી કે એન્ટી ફેન્સથી કોઈ બી રીતે બહાર આવતી હશે. યાર હી વોઝ સો નાઇસ. હી વોઝ થ્રુ આઉટ હી વોઝ ઓન સેટ. અને કારણ કે મારા સીનમાં આટલા બધા ટેક્સ થયા છે, અને હી વુડ નેવર સે નો ટુ ઇટ. અચ્છા, કોના લીધે ટેક્સ થયા? ટેક્સ તો થાય ને, મલ્ટિપલ. એટલે ટેકિંગની વાત કરું છું ઓકે કે તમે એક વાઇડ લાગતો હોય તો વાઇડના 2 શોટ લે કે 3 શોટ લે, 2 શોટ લાગે, ઓકે, ઓએસ અચ્છા. લાગે, તો જેટલી બી પ્રોસેસ ટેકનિકલ એસ્પેક્ટ ટેકિંગ જે કહેવાય ફિલ્મનું, એક સીનના ધારો કે શોર્ટ ડિવિઝન કરવામાં આવે તો લેટ્સ સે એમાં 10 શોર્ટ્સ છે, તો એના રીટેક્સ થાય. કોઈક વાર પરફોર્મન્સ, કોઈક વાર ટેકનિકલ કંઈક હોય, તો એ રીતે હી વોઝ દેર. એટલે અને મસ્ત મૂડમાં હતા યાર. આમ ગીતો વીતો ગાતા હતા, હમ કરતા હતા, એમના જ સોંગ્સ હમ કરી રહ્યા હતા. અને ઇટ વોઝ ફન. એટલે મને જે વાર્તાઓ ઓફકોર્સ લોકોએ ઓવર ધી યર્સ સાંભળી છે, એવો મારો કોઈ એક્સપિરિયન્સ થયો નથી. કારણ કે એક એક્શન સિક્વન્સ છે જેમાં મારા કેરેક્ટરને બચાવવા આવે છે. તો એ તો યાર એક્શન સિક્વન્સ એટલે હેક્ટિક હોય છે બહુ જ. તો એમાં બી વોઝ પ્રેટી ચિલ. મજા આવી. અચ્છા, સિનેમા જગતના સૌથી મોટા એક્ટર સાથે કામ કર્યું. એ ફિલ્મના ડાયરેક્ટર પણ સૌથી મોટા કહી શકાય, કારણ કે AR મુર્ગાદોસ, એટલે જેમને ઘણી બધી સ્પાઈડર છે, ગઝની છે, આવી બધી મૂવી બનાવેલી છે. એમની સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? બહુ જ સરપ્રાઇઝિંગલી એ બહુ જ શાંત સ્વભાવના માણસ છે. યુઝ્યુઅલી ડાયરેક્ટર નથી હોતા એવો નેચર ધરાવતા. અલગ હોય છે યાર. એવું મને નથી લાગતું કે તમે કોઈ એક પ્રકારમાં કોઈ વ્યક્તિને ઢાળી શકો, એ ડિરેક્ટરને કહી શકો કે ડિરેક્ટર અગ્રેસિવ જ હોય કે એનર્જેટિક જ હોય. બટ એમનું એવું છે કે એમની ટીમ અને એ લોકો લાઈક મેસિવલી પ્રિપેર્ડ આવે છે. એટલે એમને બધું જ ખબર છે કે શું થશે. એટલે એ મોનિટર પર હોય, એ તમને એઝ એન એક્ટર ખાલી પરફોર્મન્સનું કહેવા આવે કે ભાઈ મિલ ગયા મુझे. અને એટલું બી નહીં કે આટલું એક વસ્તુ જોઈએ છે કે ફોર એક્ઝામ્પલ મને એવું કીધું હતું કે થોડા ક્રાય જ્યાદા चाहिए मुझे. આટલું કહેવા આવ્યા હતા કે થોડું વધારે રડજે, બસ. બાકી સ્પીડ, મોડ્યુલેશન, આ તે એક્ટિંગ ચેન્જ કશું નહીં. એમણે ખાલી કીધું કે આપણને આ ટેક મળી ગયો છે, હવે મને એક એવો ટેક જોઈએ છે જેમાં તું ઓલમોસ્ટ રડવાને આરે છે. સો કેટલું કહી ગયા કે ક્રાય લિટલ મોર. આટલી બ્રીફ, આટલું ઇન્સ્ટ્રક્શન હતું. દરેક સીનમાં એટલું જ એકાદ વસ્તુ કે થોડા હાથ વધારે યુઝ કર, થોડું આંખોમાં ગુસ્સો ઓછો જોઈએ છે, એક વસ્તુ કહે. બાકી આખી એન્ટાયર ટીમ બધા સેમ પેજ પર હોય. તમે જે બી ઇમ્પ્રોવાઇઝેશન કર્યા ઇન કેસ માસ્ટરમાં, એ લખાઈ ગયા છે. સો એનું ફોલોઅપ થઈ રહ્યું છે કે નહીં. અને ઇવન તિરુ સર કરીને જે ડીઓપી છે, જેમણે ભૂલ ભૂલૈયા પહેલી શૂટ કરી છે, બહુ મોટી ફિલ્મો શૂટ કરી છે, એ બી ભાઈ લાઈક ઇટ વોઝ એન એક્સપિરિયન્સ. મને ટેકનિકલ વસ્તુઓનો બહુ શોખ છે, તો હું એ બધામાં ખોવાયેલો હતો કે યાર આટલું મેસિવ અમાઉન્ટ ઓફ લાઇટિંગ થઈ રહ્યું છે, અને કઈ લાઇટ સોર્સનો યુઝ શું થઈ રહ્યો છે. જો આપણે આવા સેટ પર ગયા હોઈએ જ્યારે, જે આટલા મોટું નડિયાદવાલા સન્સનો સેટ હોય, તો મારા જેવા વ્યક્તિનું એવું છે કે ભાઈ શીખી લો, જાણી લો, સમજી લો જેટલું શીખાય. એટલે જ્યારે મારું શૂટ નહોતું અને હું સેટ પર હતો કે બોલાવ્યા છે ને હવે 3-4 કલાક પછી છે, હું વેનિટીમાં કે ક્યાંય બેઠો જ નથી, હું સેટ પર જ રહ્યો છું. ઓકે. અચ્છા, હમણાં જ એક ફિલ્મ આવી રહી છે, ભ્રમ. જી. આ ફિલ્મનો થોડો ઘણો એક પોસ્ટ જોઈ જેની અંદર એક ગેમ
મૂકી છે, બહુ મજાની વસ્તુ છે. એ પોસ્ટ વાંચતા વાંચતા ઘણી બધી ક્યુરિયોસિટી તમને થાય. કરેક્ટ. હવે ક્યુરિયોસિટીનો અંત તો પિક્ચર જોઈએ ત્યારે જ આવશે અમારો, બટ કઈ રીતનું કેરેક્ટર છે તમારું? હું જે કેરેક્ટર પ્લે કરી રહ્યો છું, સો બેઝિકલી એક ફેમિલીની વાત છે. માયાનું એક ફેમિલી છે. માયા એટલે સોનાલીબેન જે કેરેક્ટર પ્લે કરે છે, એમની દીકરી છે શ્રદ્ધા, એ નિષ્મા પ્લે કરે છે. આ ફેમિલીમાં હું કેરટેકર છું અને વર્ષોથી હું આ ફેમિલીનું ધ્યાન રાખી રહ્યો છું બેઝિકલી. એટલે આ ઘરની ફંક્શનાલિટી, કારણ કે બિકોઝ માયાના કેરેક્ટરને ડિમેન્શિયા છે. ડિમેન્શિયા એવી બીમારી છે જેમાં માણસ બધું ભૂલી જાય. એટલે બિકોઝ માયાની દીકરી અને માયાનું બધું જ ધ્યાન રાખવાનું કામ એક વ્યક્તિ તરીકે હું વર્ષોથી કરી રહ્યો છું. કેરેક્ટર છે અને એક ઘટના ઘટે છે અને પછી એમાં એક ઇન્વેસ્ટિગેશન ચાલુ થાય છે, જેમાં તમને ખ્યાલ આવ્યો જ હશે કે નિષ્માનું જે કેરેક્ટર છે શ્રદ્ધા, એની ડેથ બતાવી છે. તો હવે ડિમેન્શિયા વાળી એક લેડી છે જેનું ઇન્વેસ્ટિગેશન કરવું અઘરું છે, કારણ કે એને કંઈ જ યાદ નથી. એ આખી ઘટના જેનો કેરટેકર હું છું. અને એક પોલીસ વાળા જે અભિનય બેન્કર રોલ કરે છે, એ એકદમ રૂથલેસ છે કે ભાઈ મારી માટે થયું કેમ, કોણે કર્યું એ જ ઇમ્પોર્ટન્ટ. એમાં ડિમેન્શિયા છે કે કોણ નોકર છે કે કોણ દીકરું, મારે ઇમોશનમાં હું નહીં પડું. મારી માટે છે કે હું આ શોધીશ. અને ફિલ્મની વાર્તા એ રીતની છે કે હવે જેને ખબર નથી, જેને કશું યાદ નથી, એની પાસેથી ઇન્ફોર્મેશન લેવાશે નહીં. એક માણસ છે જે હું છું, જેને આ બધું જ ખબર છે. હવે કેરટેકર છે એટલે ઓફકોર્સ પેલું એક સ્ટીરિયોટિપિકલ હોય કે એની પર ડાઉટ જાય, બટ એની પાસે તો બધું જ ઇન્ફોર્મેશન છે ને, તો એ તો એ કદાચ ઇન્ફોર્મેશનનો મિસયુઝ કરે તો. એટલે એવું એક આખું વમળ છે કે જે ખુલતું જ નથી. અને પિક્ચરનું નામ ભ્રમ એટલા માટે છે કારણ કે વારંવાર સિચ્યુએશન પણ એ અંદરના કિરદારોને અને એ ઘટનાને ભ્રમિત કરે છે. અને એઝ એન ઓડિયન્સ જેટલી વાર તમને એવું લાગશે કે આ મને ખબર પડી રહી છે, આઈ થિંક એની 10-15 સેકન્ડમાં ટિલ લાસ્ટ ફ્રેમ ઓફ ધ ફિલ્મ તમને એવું લાગશે કે તમને સોલ્વ કર્યું, પણ સોલ્વ થશે નહીં. અને એટ ધ એન્ડ ઓફ ધ ડે, એન્ડ ઓફ ધ ફિલ્મ તમને ખબર પડશે કે ઓ આવું હતું. જીવન રિયલ લાઈફમાં કોઈ દિવસ ભ્રમમાં પડેલા છો? યાર જો તમે જ્યારે એક આવી ફિલ્મમાં હો જેમાં તમે બહુ લોકોથી ઘેરાયેલા છો, બહુ અપ્રિસિએશન, બહુ પ્રેમ તમને મળતો હોય, ત્યારે તમને થાય ભ્રમ અલગ અલગ જાતના. તમને એવું ક્યારેક લાગી શકે કે તમે બહુ સારા એક્ટર છો, તમે બહુ ફેમસ છો, તમને લોકો બહુ પ્રેમ કરે છે. આ બધું જ ક્યાંક ને ક્યાંક તમારો ભ્રમ હોઈ જ શકે. બધું સત્ય ના બી હોય અને ઘણું સત્ય હોઈ બી શકે. એટલે તમને લાઈફ પોતાની રીતે રિયાલિટી ચેક આપી દે, તમને મોડેસ્ટ બનાવી દે, તમને અપ્સ એન્ડ ડાઉન્સ આપી દે. એટલે પણ એવું કોઈ દિવસ બન્યું? કારણ કે એક 10 વર્ષ પહેલાં આવેલી એક ફિલ્મ છેલ્લો દિવસે જ એટલી સફળતા અપાવી કે 4 કેરેક્ટરને લોકો બોલાવવા લાગ્યા દરેક ઇવેન્ટમાં, પ્રસંગમાં, જ્યાં જાઓ ત્યાં લોકો ઓળખવા લાગ્યા. આજે પણ કદાચ લોકો મળે છે તો એ લોકો એ જ ફિલ્મથી યાદ કરે છે મેજોરિટી. આફ્ટર એ ફિલ્મ પછી ઘણા બધા ફિલ્મો તમે કર્યા છે અને મારી એમાંથી ગમતી ફિલ્મ એટલે ઇકબાલ. એટલે પહેલાં જ આપણે બેઠા મેં પૂછ્યું કે ઇકબાલનો ભાગ બીજો ક્યારે આવે છે, એનો પણ જવાબ આપી દો. ઇકબાલનો ભાગ 2 આવે છે, કન્ફર્મ છે. ભ્રમ પછીની 2 ફિલ્મોની તૈયારીઓમાંથી એક ઇકબાલની વાત ચાલી રહી છે, ઇકબાલ 2ની. એ ફિલ્મ એટલા માટે બી જરૂરી છે અમારી માટે બી કે અમે એક પ્રોમિસ કર્યું છે, એટલે એ પૂરું પાડવાનું જ છે. અને પલ્લવ સર ઇઝ ઓલમોસ્ટ રેડી વિથ ધ સ્ક્રિપ્ટ આઈડિયા. એટલે હવે એનો સમય કદાચ ભ્રમના રિલીઝ પછી જ પાકશે એવું લાગે છે. અને આઈ થિંક જો સ્ક્રિપ્ટ લખાઈ ગઈ નેક્સ્ટ 2-3 મહિના પછી, તો આ વર્ષે શૂટ બી થઈ જશે. ઓકે, તો એ જે ટાઈમ જોયો છેલ્લા દિવસ પછીનો, એમાં કોઈ વખત અભિમાન, અહંકાર, એટીટ્યુડ આવું આવ્યું હતું ખરું? ફોર્ચ્યુનેટલી બહુ જ જ્યારે યંગ એજથી તમે આ ફિલ્ડમાં જોડાયેલા હો, એટલે હું છે ને નાનપણથી થિયેટર કરતો હતો. એટલે ભલે આટલા મોટા લેવલ પર ફેમ ના બી મળ્યો હોય, પણ લાઈફે તમને એની નજીક લઈ જવાના ઘણા પ્રયત્નો કર્યા છે. અને હું મુંબઈ બહુ રહ્યો છું, એટલે મેં એ બહુ જલ્દી અને નાની ઉંમરે શીખી લીધું હતું કે આ ધીસ કુડ બી ટેમ્પરરી થિંગ. એટલે ટ્રાય તો એવો કર્યો છે કે બને એટલું અહંકારથી દૂર રહેવું, અભિમાનથી દૂર રહેવું, કોશિશ કરીએ છે. આવી જતો હશે ક્યારેક, એવું કદાચ કોઈકને લાગતું બી હશે, પણ મારા મનમાં નથી. મારા મનમાં એવું મને કોઈ એવો એટીટ્યૂડ કે એવું અભિમાન નથી કે આપણે બહુ કરી લીધું. કારણ કે મને એવું લાગે છે હજુ તો શરૂઆત જ છે, હજુ ઘણું અચીવ કરવું છે, ઘણા સપનાઓ છે. એટલે અને હવે નથી આવ્યું તો હું આવા બી નહીં જ દઉં, કોશિશ કરીશ. આજુબાજુ લોકો એવા છે, મારા પેરેન્ટ્સ, મારા મિત્રો, જો એમને એવું લાગે કે હું જરાક હવામાં ઉડવા લાગ્યો છું, તો મને બીજી જ સેકન્ડે નીચે ખેંચી લે છે. અચ્છા, કોઈ વખત એવું બન્યું છે કે આપણે હોય ને રૂટીનલી આપણે અમુક કામ કરતા હોઈએ,
અને કામોની અંદર અમુક આદતો બનતી જાય હમ અને આદતોના લીધે એવું બને કે અમુક વસ્તુ નવી ન કરી શકીએ. ઇન ધ સેન્સ ઓફ કે આજે તમે એક કામ કરી રહ્યા છો, એની અંદર તમે બહુ જ ઘણા સમયથી એકનું એક કામ કરી રહ્યા, પછી સડનલી એ કામ છોડીને બીજું કંઈક કામ કરવાનું હમ છે, એ ચેલેન્જિંગ છે. હમ બટ એઝ એન એક્ટર એ ન હોવું જોઈએ. પણ હા આ કોઈ દિવસ હાવી થાય ખરું એક્ટર ઉપર? એકચ્યુઅલી એઝ એન એક્ટર તમારો સૌથી મોટો પ્લસ પોઈન્ટ બની જાય છે કે તમે જ્યારે એક ફિલ્મ શૂટ કરો છો ત્યારે 40 દિવસ તમે એક કામ કરી રહ્યા છો. હમ 41મા દિવસે તમે એકલા છો. હમ હવે તમે 41-40 દિવસ સુધી 35 દિવસ સુધી તમે ઘેરાયેલા છો એક ફિલ્મ સેટ પર લગભગ 150-200 લોકો જોડે. જે દિવસે પેકઅપ ગણપતિ બાપ્પા મોર્યા થઈને ઘરે જઈને સૂઈ અને બીજા સવારે ઉઠો ને ત્યાં તમે એકલા છો. હવે તમને આવડવું જોઈએ કે નેક્સ્ટ ફિલ્મનો કોલ આવશે કે નેક્સ્ટ રિલીઝ થશે ત્યાં સુધી શું કરવાનું. એનો મારો સૌથી સરળ રસ્તો છે કે આઈ ગો બેક ટુ થિંગ્સ જે હું એઝ અ કિડ કરતો. કે ભાઈ મને સ્પોર્ટ્સ બહુ ગમે છે, મને મારા મિત્રો જોડે રહેવું બહુ ગમે છે, મને ટ્રાવેલિંગ બહુ ગમે છે, મને ફિલ્મો જોવી બહુ ગમે છે. નવી કોશિશ એ છે કે એ ડ્યુરેશનમાં વર્કઆઉટ કરી લેવાનું જેથી તમે એક એટલીસ્ટ મેન્ટેન કરી શકો કે જે તમારી એક ફિઝિકાલિટી છે જે સ્ક્રીન પર દેખાય છે. તો આટલામાં જ પાછો થોડો સમય જાય, ત્યાં કોઈ રિલીઝ હોય, ત્યાં કોઈ એડ શૂટ આવી જાય, એટલે એ બેલેન્સ થઈ જાય છે. અચ્છા, પણ તમે કીધું ને કે અમારે મને એક્ટિંગ વિશેની બહુ ખબર નથી પડતી, તમારે એ જાણવું છે તમારી જોડે. તમારા હિસાબે એક્ટિંગ એટલે શું? ઘણી વખત એવું કહેવામાં આવે છે કે અમુક એક્ટર એવું કહેતા હોય છે કે હું કોઈ કેરેક્ટરમાં ઉતરી ગયો, પછી પાછું આવવામાં મારે આટલો સમય ગયો. Yeah. ઇઝ ઇટ રિયલી ટ્રુ કે આવું હોય છે? હશે યાર, હશે જેવું માનું છું. કારણ કે એવું તો થાય જ્યારે તમે બહુ ઇન્ટેન્સ કેરેક્ટર્સ કરો અને એ કેરેક્ટર જોડે તમે બહુ લાંબા સમય સુધી રહો. કારણ કે તમે જે શૂટ કરો છો એ 40 દિવસ છે. એના સિવાય તમે એક એક સ્ક્રિપ્ટ વાંચી, એ કેરેક્ટર તમને ગમ્યું, તમે એને અપનાવવાની કોશિશ કરો, વાંચતા જાઓ સ્ક્રિપ્ટ, ત્યારે તમને ક્યાંક ક્યાંક એ કેરેક્ટરનો સૂર મળે, તમને સમજાય એ કેરેક્ટર શું કહેવા માંગે છે. પછી તમે એને પોતાની સાથે જીવવાનું ચાલુ કરો, એ કેરેક્ટર તમારામાં ઉતરતું થાય. બોડી લેંગ્વેજ વાઇઝ, એની ટોનાલિટી વાઇઝ, એના મોડ્યુલેશન વાઇઝ બધું. એટલે ધારો કે ફોર એક્ઝામ્પલ કોઈ કાઠિયાવાડથી કેરેક્ટર આવે છે, તો શું એની ભાષા, હવે એક કેટલું પૈસાવાળું કેરેક્ટર છે, શું એકદમ ગરીબ છે, શું એકદમ પૈસાવાળું છે, તો એનું બેસવાની રીત, એનું લોકો જોડે વર્તન, કે એ એરોગન્ટ માણસ છે કે પ્રેમાળ માણસ, એવા કેટલા બધા કેટલા બધા લેયર્સ સાથે layers છે, તમે હા. એ પાત્ર ભજવો. હવે ભજવીને ફિલ્મ તો પતી ગઈ, પણ જેટલી વાર એ પાત્રને તમારામાં આવતા લાગી, એ પર કાયા પ્રવેશ તમે કરી દીધો, હવે એ તમારામાંથી છૂટતા પણ તો વાર લાગે ને. તો એવું થઈ શકે. હવે ઘણીવાર લોકો આ એક્ઝામ્પલ આપે છે ખિલજીનું કે હીથ લેજરનું, કહેતા હોય છે કે ડાર્ક નાઇટ પછી. તો યાર એ થાય જ છે એવું, કારણ કે એક નાટક વખતે મને બી એવું ફીલ થયું હતું કે યાર બોસ 6 મહિના એના રિહર્સલ્સ થયા અને પ્લે વર્ષ ચાલ્યું ને પછી મને પોતાને રિયલાઇઝ થયું કે યાર એ કેરેક્ટરની બોડી લેંગ્વેજ મારામાં રહી ગઈ છે હા. ઘણી ખરી. એવું નહોતું કે હું એમ કેરેક્ટર મારી પર હાવી થઈ ગયું હતું, હજુ મેં એવો એક્સપિરિયન્સ કર્યો નથી. પણ એની બોડી લેંગ્વેજ કે એના અમુક મોડ્યુલેશન જે મેં સેટ કર્યા હતા, જે મિત્ર નથી બોલતો, તો એ થયું હતું. તો એટલે એક્ટિંગ શું છે એનો જવાબ તો મારી પાસે સાચે નથી, પણ આ કહી શકું. અચ્છા, પણ જે તમે કીધું કેરેક્ટર હાવી થઈ ગયું, આવા ઘણા બધા કેરેક્ટર પ્લે કરતા જાઓ તો એવું લાગે છે કે એક દિવસ મિત્ર ખોવાઈ જશે આમાં, જો થોડું ઘણું બધાનું એડ થતું જશે મને તો? એવું લાગે છે કે દરેક કેરેક્ટર જે તમે ભજવો એમાં તમે તમારી જાત પણ પીરસો સાથે. હમ એટલે એક મિક્સ થયું. ધારો કે હું મિત્ર છું ને હું એક કેરેક્ટર ભજવું જેનું નામ છે રમેશ. તો રમેશમાં મિત્ર ભળી જાય અને પરફોર્મ થઈ જાય. જ્યારે ફિલ્મ પતી જાય ત્યારે મિત્રમાં થોડો રમેશ રહી જાય. એવું દરેક કેરેક્ટર પોતાની થોડી છાપ તમારી અંદર છોડતું જાય. પણ એ તો કહું છું કે વેન યુ ગો બેક ટુ યોર રૂટ્સ, તમે તમારા મિત્રોને મળો ને અને તમે 2-4 દિવસ એમની જોડે રહો ને, તમને તમારી જાત પાછી મળી જતી હોય છે. તમે તમારા પેરેન્ટ્સ પાસે જાઓ, તમે એ બધી ગમતી એક્ટિવિટી પાછા કરવા લાગો, એટલે તમને તમારી જાતથી તમે દૂર ના જઈ શકો. એ તો કારણ કે એ આપણો નેચર છે, આપણે એ રીતે મોટા થયા છીએ, તો એ રહે. અચ્છા, તમારી સૌથી વધારે ગમતી એક્ટિવિટી કઈ? આમ વોચિંગ ફિલ્મ્સ થિયેટરમાં પણ, એટલે મને બહુ જ પ્રિય છે કે એમ ટિકિટ્સ બુક કરી અને પછી સવારે ઉઠી ગયા અને પછી ગયા, પોપકોર્ન્સ બાય કર્યા, ફિલ્મ જોઈને આવ્યા પછી ફિલ્મની ચર્ચાઓ કરી. એ મારી મોસ્ટ ફેવરિટ એક્ટિવિટી છે. મને હજી પણ આટલા વર્ષો પછી મને બહુ તકલીફ પડે છે ઘરે બેસીને ફિલ્મ્સ જોવી કે મોબાઈલમાં ફિલ્મ્સ જોવાની. અચ્છા, એટલે ઘેર ફિલ્મ જોતા જ નથી? જોઉં છું, કારણ કે આટલું બધું ઓટીટી પર આટલું સારું પ્લેટફોર્મ પર જે આવે છે એ હું થિયેટરમાં જઈને તો નથી જ જોઈ શકવાનો. એટલે અનફોર્ચ્યુનેટ છે, પણ થિયેટર એક્સપિરિયન્સ, સારો સાઉન્ડ, સારું સ્ક્રીન, એ મને બહુ ફેસિનેટિંગ લાગતું આવ્યું છે, નાનપણથી ને હજી પણ લાગે છે. ઓકે. મારે છે ને એક વસ્તુ એવી પૂછવી હતી કે છેલ્લો દિવસનું જે તમારું કેરેક્ટર છે લોહીનું, એ કેરેક્ટર પ્લે કર્યા પછી હવે નોર્મલી કેવું છે કે જે ચાલી ગયું એવું જ બીજું ચલાવવું જોઈએ. હમ
એવું મેજોરિટી માનસિકતા છે કે ભાઈ તમે કોમેડી કરો છો, તમે કોમેડીમાં સેટ થઈ ગયા સરસમાં, તો બીજું કેરેક્ટર તમને જે ઓફર થાય લગભગ કોમેડીનું જ હોય કે Correct. નિયર બાય કેરેક્ટર હોય, Yeah. કેમ કે લોકોના મગજમાં એક્સેપ્ટન્સ છે. તો એવું બન્યું હતું ખરું એ ફિલ્મ પછી કે એવા જ કેરેક્ટર સેમ આવતા હતા? હા, ઓફકોર્સ એવું મેં ઘણું કામ બી કર્યું છે અને હજુ પણ આવે જ છે મને એવા કોમેડી કેરેક્ટર્સ અને આઈ એન્જોય ડુઈંગ કોમેડી. એમાં તો કોઈ મને સવાલ નથી અને મને એ પણ બહુ મજા આવે છે કે જ્યારે હું કોમેડી કરું છું ત્યારે ઓડિયન્સ બહુ ખુલ્લા દિલે સ્વીકારે છે. એ 3 એક્કા હોય કે ફક્ત પુરુષો માટે હોય કે રિસન્ટલી મીઠડા મહેમાન હોય, બધામાં જ લોકોએ મને એટલો બધો પ્રેમ આપ્યો છે કોમેડી માટે. કોમેડી કમ્સ વેરી નેચરલી ટુ મી. એ બી એક એ અઘરામાં અઘરું છે કોમેડી કરવું, એટલે કે લોકોને એટલે હસાવા. મને બધું જ અઘરું અને બધું જ ડિફિકલ્ટ જ છે કરવું યાર. એક્ટિંગ તમે જો નિષ્ઠાથી ના કરો તો પછી તો શું મતલબ. પણ ઓફકોર્સ કોમેડીમાં એક અઘરી વસ્તુ એ છે કે યોર કોમેડી ડિપેન્ડ્સ ઓન અ લોટ ઓન એડિટિંગ, સાઉન્ડ, અધર થિંગ્સ ઓલ્સો, યોર કો એક્ટર ઓલ્સો. એટલે તમે તો એક ટાઈમિંગ બેસાડી દો છો, એની પર સામેવાળાનું રિએક્શન, ક્યાં તો તમારે એવું પીરસવાનું છે જેથી સામેવાળો સિક્સર મારી શકે, પ્લસ એડિટિંગ, પ્લસ સાઉન્ડ, એ બધાથી તમારી એક કોમેડી બનતી હોય છે. એટલે આખો ક્રેડિટ એક્ટર લઈ જાય એ બી ના બને, કારણ કે જો એડિટ એ બીટ પર, જે બીટ પર એક્ટરે પંચ માર્યો છે ત્યાં એડિટ ના થયું તો બી કોમેડી વર્ક ના થાય. એટલે ફોર્ચ્યુનેટ છે કે આપણી પાસે એવા જોરદાર એડિટર્સ પણ છે અહીંયા કે જે કોમેડી સમજે છે, એટલે આપણી કોમેડી વર્ક પણ થાય છે. કોમેડી ડિફિકલ્ટ બિઝનેસ છે, આઈ 100% અગ્રી. બટ ઇફ ટેક્સ્ટ એટલે તમારી સ્ક્રિપ્ટમાં એ છે તો પહોંચી વળાય. એટલે મને ઘણી એવી ઓફર્સ આવી, ઘણું મેં કામ કર્યું. પેન્ડેમિકમાં મેં એવું નક્કી કર્યું હતું કે હવે મારે નવીનતા પીરસવી છે મારી ઓડિયન્સને, કારણ કે મેં થિયેટરમાં કોમેડી કરી નથી, તો હું ઘણું બધું વધારે કરી શકું છું. એની શરૂઆત ઇકબાલથી થઈ. કેમચો લંડનમાં એક રોમેન્ટિક કોમેડી કેરેક્ટર કર્યું. પછી મને ગુજરાતી મેટ્રીમની મળી, એટલે ઇકબાલમાં પોલીસ ઓફિસરનું કર્યું, ગુજરાતી મેટ્રીમનીમાં આ કર્યું. હવે ભ્રમ આવશે જેમાં આખું જ નોન કોમિકલ અલગ કેરેક્ટર છે. પછી આગળ પણ જે ફિલ્મો છે, એટલે હું કોશિશ કરું છું કે હવે હું એક મિક્સ બનાવી રાખું કે વર્ષે એક કોમેડી ફિલ્મ મારી ઓડિયન્સને મળે મારા તરફથી. પણ ફોર્ચ્યુનેટલી ઓડિયન્સે મને આ બધા રોલમાં એક્સેપ્ટ પણ કર્યો. ઇકબાલમાં પોલીસ ઓફિસર તરીકે પણ એક્સેપ્ટ કર્યો, એક રોમેન્ટિક હીરો તરીકે ગુજરાતી મેટ્રીમનીમાં પણ એક્સેપ્ટ ફુલ્લી કર્યો છે. એવું નથી કે યાર નથી મજા આવી રહી આ છે. એટલે મને કેટલા મેસેજ આવે કે પ્લીઝ ડુ મોર રોમેન્ટિક ફિલ્મ્સ યાર, વી રિયલી લવડ યુ. એટલે હું પોતાને બહુ ફોર્ચ્યુનેટ એ રીતે માનું છું કે ઓડિયન્સે મને બહુ જ પ્રેમ આપ્યો છે અને ખુલ્લા દિલે હું જે કરું છું ને એ સ્વીકાર્યું છે. ઓકે. કોઈ દિવસ નેગેટિવ રોલ પ્લે કરવાનું વિચાર્યું છે? બહુ અને જ ઈચ્છા છે, બહુ જ ઈચ્છા છે સાચે, કારણ કે એ હજુ મેં નથી કર્યું. મારે એક્શન ફિલ્મ કરવી છે, મારે નેગેટિવ, અને મારે હાર્ડકોર નેગેટિવ એટલે રમન રાઘવ જેવા કેરેક્ટર્સ જે બહુ ડાર્ક શેડ હું એક્સપ્લોર કરી શકું એવું કરવું છે. પણ નેગેટિવ માટે આઈ વિલ વેઇટ ફોર ધ રાઇટ સ્ક્રિપ્ટ. સાઉથના એક હીરો છે નાની સુપરસ્ટાર, અને નાની બહુ જ ગજબ છે યાર. એનું એક ફિલ્મ હતું આઈ થિંક વી કરીને, હમ. એક નેગેટિવ સાઈડનો એનો રોલ છે. અચ્છા. મને એવું પર્સનલી મારી ફિલિંગ કે તમને આવા બધા કેરેક્ટર જો તમને મળે ને શૂટ થાય. પણ યાર અને મને એક્સેપ્ટન્સ તો મને તો આવી જાય પહેલે તમને જોતાની સાથે. દેટ વોઝ નોટ અ નેગેટિવ ઇન હીરો બટ એન્ટી હીરો. એન્ટી હીરો, એક્ઝેક્ટલી. યા એટલે મારે તો કરવું જ છે યાર. જો એમાં તો બહુ સિમ્પલ વસ્તુ છે કે એઝ એન એક્ટર તમને જેટલા ચેલેન્જિંગ રોલ, ઓનેસ્ટલી બ્રહ્મનો રોલ મારી માટે મોસ્ટ ચેલેન્જિંગ રોલ્સમાંથી એક છે. કારણ કે તમે જ્યારે ફિલ્મ જોશો ત્યારે તમને ખબર પડશે કે કેરેક્ટર કેટલા બધા શેડ્સ થ્રુ પાસ થશે ફિલ્મમાં. અઢળક ઇમોશન્સ છે એની પાસે, કારણ કે એની પર તો કોન્સ્ટન્ટ શક છે, એને ડિફેન્ડ બી કરવાનું છે, તમને ખબર બી નથી કે એણે શું કર્યું છે, કે બચાવવા માટે કરી રહ્યો છે, કે એક ફેમિલી જેનું એ વર્ષોથી ધ્યાન રાખી રહ્યો છે, વિચ ઇઝ ઇન અ વે હિઝ ફેમિલી ઓલ્સો, એની માટે કરી રહ્યો છે, કે આમાં ક્યાંય ઇન્વોલ્વ નથી ને એટલે મેન્ટલી એક્ઝોસ્ટિંગ કેરેક્ટર હતું. એટલે મને બહુ મજા આવી. એટલે મને ફહાદ ફાસિલની ફિલ્મ પણ બહુ ગમે છે, નાનીની ફિલ્મ પણ બહુ ગમે છે, મને સૂર્યાની ફિલ્મ પણ બહુ ગમી છે. તો આ બધું મારે કરવું છે. સાથે સાથે મારે કમર્શિયલ પુષ્પા જેવી ફિલ્મો બી કરવી જ છે, કે જ્યાં એક તામઝામ મસાલા ફિલ્મ કરવી છે, એક ભયંકર હાઇપર નેગેટિવ કેરેક્ટર કરવામાં પણ મને વાંધો નથી. એવું મટીરિયલ, એવી સ્ક્રિપ્ટ આવે અને ડિરેક્ટર્સ પ્રોડ્યુસર અગ્રી કરે કે યાર મિત્ર કેન ડુ ધીસ, એની હું એકચ્યુઅલી રાહ જોઈ રહ્યો છું. અચ્છા, આ મેં જે વાત કરી જે એન્ટી હીરો વાળી કે નેગેટિવ રોલ, આવી કોઈ કરી હશે કરીને મારા પહેલા કોઈ ડાયરેક્ટર લોબીની વાત છે? કોઈ તો પકડી હશે ને એવી આંખોથી કે એટલે મને કહે છે લોકો કે યાર આપણે કંઈક એક્સપેરિમેન્ટ કરવું છે તારી જોડે, આ છે તે છે, પણ બહુ બધા ફેક્ટર્સ હોય છે આજે કે એ લેવલની સ્ક્રિપ્ટ લખાવવી, એ લેવલની સ્ક્રિપ્ટ લખાવ્યા પછી એવા પ્રોડ્યુસર્સ મળવા, એ ફિલ્મ બનવી અને એ ફિલ્મ ચાલે, ત્યારે જઈને પછી આગળ વધે. હવે ધારો કે કાલે ઉઠીને ભ્રમ સુપરહિટ થઈ જશે તો લોકો કહે છે કે ચલો આ મિત્રને આવા રોલમાં બી જોયો, આમાં બી મજા આવી, તો કદાચ કંઈક નવો પટ્ટો ખુલશે. હા, નવા પટ્ટા ખુલશે. અચ્છા, ઇનિશિયલ ડેમાં જ્યારે આ
કેરિયરની શરૂઆત થતી હતી હમ ત્યારે કોઈ કોમ્પ્લેક્સ હતા? મેજોરિટી લગભગ જે લોકો એક્ટર બન્યા છે સ્ટ્રગલ કરીને, હમ એ લોકોને શરૂઆતી તબક્કે કંઈક ના કંઈક કોમ્પ્લેક્સ હોય છે. તમને એવા કોઈ રહ્યા છે? યાર હું છે ને થિયેટર બહુ કરતો હતો. એટલે જ્યારે હું બોમ્બે ગયો સ્ટ્રગલ કરવા, ત્યારે મારામાં એક કોન્ફિડન્સ એ હતો. હવે એ નાદાની કહો કે જે કહો કે કરી લઈશું ભાઈ, એ એટીટ્યૂડથી ગયા હતા કે કશું ખોવાનું નથી ને, ડિગ્રી છે માસ્ટર્સની, નહીં મેળ પડે તો પાછા આવી જઈશું. એટલે બીક લઈને નહોતો ગયો હું. અને કદાચ એ મારી માટે કામ કરી ગયું કે ઓડિશન્સમાં હંમેશા કોન્ફિડન્સથી કર્યું. ખરાબ કર્યા હશે, બહુ ખરાબ ઓડિશન્સ આપ્યા હશે, પણ પોતે એવું પોતાને કહીને ગયેલા કે ભાઈ કરીએ તો ખરા, જોયું જશે. એમ કરતાં ગાડી આગળ વધતી ગઈ. એટલે ના એ સચ મને લાગે છે કે ડર તો તમારું કરિયર, એટલે ડર નહીં રાખવાનો. જો તમને કંઈક ગમે છે, તમે કોઈક વસ્તુ માટે બહુ પેશનેટ છો, તો એને ડર વગર કરવું જોઈએ. હમ. અત્યારના સમયની અંદર છે ને એક સૌથી મોટો પ્રોબ્લેમ લોકોને એ છે કે રિલેશનશિપની અંદર ફસાઈ અને હમ. કેરિયર ઉપર એટલું ફોકસ નથી જતું. હમ આ બંનેને બેલેન્સ કરીને ચાલવું ઓબ્વિયસ છે કે જરૂરી છે. હમ તમને લાઈફમાં કોઈ દિવસ એવું કે ઘણા બધા રિલેશન લોકો મળ્યા હશે, ઇન નોટ ધ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડની વાત નથી, બીજી કોઈ મિત્રો એવી સંગત આવી જાય, એમાં પણ કોઈક એવા ગેરમાર્ગે દોરી જતા, આવું પણ બને લાઈફમાં, દરેકના લાઈફમાં આવા તબક્કા. આના લીધે કોઈ વખત એવું લાગ્યું છે કે યાર અહીંયા થોડુંક ધ્યાન ના આપ્યું હોત, કે આ બાજુ વધારે રહ્યો હોત તો કદાચ હજી વધારે કંઈક થઈ શકતું? મારી માટે હંમેશાથી છે ને, આ બધાને ખબર છે, મારા પેરેન્ટ્સ, મારા ફ્રેન્ડ્સ, મારા ગર્લફ્રેન્ડ જે બી હતી લાઈફમાં, એ બધાને કે હું બહુ જ પ્રેમ કરું છું એક્ટિંગને, અને જેન્યુઅનલી કરું. આ કહેવા માટે નથી કહેતો. મેં ક્યારેય એને સેકન્ડ પ્રાયોરિટી નથી રાખી. મેં હંમેશા એક્ટિંગને ફર્સ્ટ પ્રાયોરિટી રાખી છે. હંમેશા બીમાર હો, મેં 103 તાવમાં બી ફિલ્મનું શૂટ નથી અટકવા દીધું કે હું તો કરીશ ભાઈ. કદાચ ના કરવું જોઈએ કે ભાઈ આજનો દિવસ રેસ્ટ લઈ લો, કાલે કરીશું, પણ મારાથી થતું નથી. મારો નેચર નથી કે યાર ના કરી લઈએ, ખેંચી લઈએ. કોઈનો દિવસ બગડશે યાર, કોઈકના પૈસા બગડશે, કોઈકે બહુ મહેનત કરી છે, આજનું બધું લોકેશન મળી ગયું છે, ચાલ ને પુશ કરી લઈએ. એટલે મેં ક્યાંય એને કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. મને કોઈ અફસોસ નથી. કદાચ મને એવું લાગે છે કે હું ભણ્યો બહુ બધું. હું 4 વર્ષ ગ્રેજ્યુએશનમાં હતો, 2 વર્ષ મેં માસ્ટર્સ કર્યું. તો કદાચ જો હું 1-2 વર્ષ વહેલો ગ્રેજ્યુએશન પછી બોમ્બે જતો રહ્યો હોત, તો કદાચ અર્લી એક્ટિંગ ઓપોર્ચ્યુનિટીઝ આવી હોત. યુ નેવર નો, કદાચ કંઈક બીજું થયું હોત. એટલે એ કહી શકું, કદાચ હું ગ્રેજ્યુએશન પહેલાં કે ગ્રેજ્યુએશન પછી જતો રહ્યો હોત તો કંઈક ગેમ અલગ હોત. ઓકે. કોઈ વખત કોઈ ગર્લફ્રેન્ડને ફરિયાદ રહી આટલા બધો પ્રેમ એક્ટિંગને થવાના લીધે? આઈ થિંક મને એવા લોકો મળ્યા છે લાઈફમાં કે જેમને આ મારા પેશન વિશે ખબર હતી. ફરિયાદ થઈ છે, પણ એવું નહીં કે યાર તું છોડ દે. એમને ખબર છે કે યાર એટલીસ્ટ આઈ એમ ટુ પેશનેટ અબાઉટ સમથિંગ, તો દે હેવ ઓલવેઝ અપ્રિશિએટેડ કે યાર જોરદાર ભાઈ. અચ્છા, પ્રેમની વ્યાખ્યા તમારા મતે શું કરી શકાય? પ્રેમ એટલે તમે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના પ્રેમની વાત કરો છો? ઇન જનરલ. ઇન જનરલ પ્રેમમાં તો મારી માટે પ્રેમ એ અંદરથી આવતી કોઈની માટેની કેર અને કન્સર્ન, એ પ્રેમ છે મારી માટે. કે અને હું ધારો કે મને દિવસમાં 5 વાર એવું થવું જોઈએ, થાય કે મારા મમ્મી પપ્પા ઓલ રાઈટ છે, મારા ફ્રેન્ડ્સ ઓકે છે, અહીંયા ગયો છું તો આની માટે હું આ લેતો જાઉં. મને જેટલા લોકો યાદ આવે છે જેની માટે મારા અંદર કેર છે, એ મારી માટે પ્રેમ છે. લાઈફમાં સ્વાર્થી લોકો ઘણા મળ્યા છે, મને અને એમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના એક્સપિરિયન્સ થયા છે. યસ. એનાથી શીખ્યા કે મતલબ ઇન ધ સેન્સ, હું એટલું જ પૂછવા માંગુ છું, જીવનમાં ક્યારે છેતરાયા, પછી સેમ એવી રીતના બીજી વખત છેતરાયા કે પછી ધ્યાન રાખ્યું છે એનું? છેતરાયા વારંવાર, પણ પછી ધીમે ધીમે તમે શીખી જાઓ. તમને એવું થાય કે અહીંયા ઇન્ટેન્શન ખોટો છે, અહીંયા મિત્રતાનો ભાવ નથી, અહીંયા પ્રેમનો ભાવ નથી, અહીંયા કામ ઘડાવાની માટે વાત છે. આપણી સાથે છે કે દેખાવા માટે આપણી સાથે છે. તો 1-2 ચાન્સ પછી ડિસ્ટન્સ, અને સામેવાળાને ખબર પડી જ જાય છે કે આ 4 વાર મળવાની ના પાડે છે, તો એને ખબર પડી ગઈ. કારણ કે જે કરી રહ્યું છે એને તો ખબર જ છે કે શું કરી રહ્યા છે. હું છે ને લગભગ મારા આવનારા તમામ ગેસ્ટને 1-2 વ્યાખ્યાઓ બહુ પૂછું. મારે જાણવું છે વધારે ને વધારે, અને દરેકના એમાં ઓપિનિયન અલગ અલગ છે, એમના પીઓવી અલગ છે. એટલે મેં એક તો પ્રેમ પૂછ્યું, બીજું જેવું છે મિત્રતા. તમારા અર્થે મિત્રતા એટલે શું? મિત્રતા એટલે શ્વાસ, જીવનનું ઓક્સિજન છે મિત્રતા. અને જીવનમાં સેન રહેવું હોય ને, તમારે એમ શું કહેવાય, ગાંડા ના થઈ જવું હોય ને, તો 10 મિત્રો એવા રાખવા જ જોઈએ કે જે તમને એક તો પહેલેથી ઓળખે છે. એવા તો 5-7 હોવા જોઈએ. લાઈફમાં આગળ વધતા જશો એમ નવા મિત્રો બનતા જશે. એમાં બી તમને ધીમે ધીમે ખબર પડતી જશે કે કોણ તમને સાચે ચાહે છે, કોણ તમને સાચે મિત્ર માને છે, કોણ તમારી માટે કંઈ પણ કરી શકે છે. કરી શકવાની ભાવનાથી મિત્રતા ના કરવી જોઈએ, પણ તમને ખબર પડી જશે. અને મિત્રો એકમાત્ર
એવું ફેમિલી છે, ઓફકોર્સ એવું કહેવાય છે કે જે ફેમિલી તમે ચૂઝ કરો છો, તો ફેમિલી એક મળ્યું છે જે તમારી તકદીરે તમને આપ્યું છે, અને એક ફેમિલી તમારે ચૂઝ કરવાનું છે. એ બહુ જ સમજી વિચારીને લોકોને તમારા જીવનમાં નજીક આવવા દેવાના, એટલા જ્યાં તમે ખુલ્લા દિલથી રડી શકો, હસી શકો. બોયઝ માટે બોય ગેંગ પણ એટલી જરૂરી છે જેટલી ગર્લ્સ માટે ગર્લ ગેંગ જરૂરી છે, કારણ કે એક તો તમારું એક કોમન ગ્રુપ હોય જાય, તમે બધી મસ્તી કરો, પણ બોયઝ માટે થેરાપી છે જ કે જ્યારે કંઈ નથી કરી રહ્યા તમે, કંઈ નહીં, 4 ભાઈબંધો એક રૂમમાં બેઠા બેઠા એ 4ને જ હસવું આવે એવી વાત પર હસશે. જે 5મો માણસ બહારનો હશે થશે કે શું ગાંડ પણ છે યાર, આની પર હસવાનું, પણ પેલા લોકોને તો પેટમાં આંટી વળી ગઈ હશે. એ મિત્રતા એટલી જરૂરી છે, અને એટલે જ હું બહુ ટ્રાવેલ કરું છું મારા મિત્રો જોડે, કારણ કે એ લોકો બી એમના ઘરથી દૂર જાય, હું બી મારા ઘરથી દૂર જાઉં, પછી એક આપણી દુનિયા છે 4 મિત્રોની, જ્યાં કોઈ ફિલ્ટર નથી, જ્યાં કોઈ એક્ટર નથી, જ્યાં કોઈ બહુ મોટો બિઝનેસમેન નથી, જ્યાં કોઈ કરોડપતિ નથી, જ્યાં એ 4 મિત્રો છે જે કોલેજમાં એક વડાપાવના 4 ટુકડા કરીને ખાતા હતા. તો એ બહુ જ જરૂરી છે. જો એ નહીં હોય ને તો ગમે એટલો પૈસો, ગમે એટલી ગાડીઓ, બંગલા, બધું નકામું. 100%. સૌથી વધારે કોર મેમરી હોય કોલેજ ડેઝની તો શું છે? બહુ બધી છે યાર, કારણ કે હું 6 વર્ષ એક તો કોલેજમાં ભણ્યો છું, અને હું ભણ્યો છું વિદ્યાનગરમાં, એટલે અનહદ ફૂડ એક્સપ્લોર કર્યું છે મેં. અને હું બહુ જ, મને છે ને સ્ટ્રીટ ફૂડ ક્રેવિંગ્સ ગજબ થાય. આમ રસ્તા પર જતો અને કોઈ મસ્ત દાબેલીની સુગંધ આવે તો ઊભો રહી જાઉં એવો માણસ છું. એટલે એ છે. બહુ જ બાઇક પર અમે લોકો ફર્યા છીએ, હોસ્ટેલમાં મારી CS રમ્યા છે. મારા યુથ ફેસ્ટિવલની બહુ બધી મેમરી છે, જેમાં મને કોલેજના મારા ફેકલ્ટીઝ ને સ્ટુડન્ટ્સ ઉચકીને કોલેજ લઈ આવેલા કે ભાઈ હવે આપણે જ જીતવાના છે. યુથ ફેસ્ટિવલના ઇનામોની મેમરી છે. ઓફકોર્સ જે બી કોલેજની ફેમસ ઇવેન્ટ્સ થતી હોય એમાં તમે જીત્યા હો, પછી છોકરીઓની પાછળ જે છોકરાઓ જવાનીના દિવસો, કોલેજના દિવસોમાં તમે જતા હો, કે તમને એક છોકરી ગમતી હોય એની માટે તમે ગિફ્ટ્સ લાવો કે કોફી માટે પૂછો. આઈ હેવ ડન ઇટ ઓલ, અને આઈ એમ મોર દેન હેપી કે 6 વર્ષ કોલેજના જે ફિલ્મોમાં જોઈ હતી ને એવી કોલેજની લાઈફ એન્જોય કરીને પછી એ ફિલ્મોમાં બી કર્યું. ફિલ્મમાં કોલેજ લાઈફ જોઈ, પછી એ લાઈફ જીવી, અને છેલ્લો દિવસ જેવી ફિલ્મમાં એ કોલેજ લાઈફ પડદા પર પણ લાવવા મળી. અચ્છા, કોઈ છોકરી રિજેક્ટ કર્યા ખરા લાઈફમાં? હા, ઓફકોર્સ થાય જ ને. રિજેક્શન તો બધાને આવે. જે હાઈએસ્ટ રિજેક્શન ફિલ્મ્સમાં અને ઓડિશનમાં આવ્યું છે, પણ ઓફકોર્સ કોલેજમાં બી એવું થયું જ હોય કે તમે કોઈને પૂછ્યું હોય કે વુડ યુ લાઈક ટુ કમ ઓન અ કોફી ઓર સમથિંગ, તો ચોખ્ખી ચટ ના પાડે કે ના, તો કંઈ નહીં, બિસ્તરા પોટલા ઉપાડીને હોસ્ટેલ. અચ્છા, પણ એમાં સૌથી ગંદુ રિજેક્શન કોઈ યાદ હોય કે આને તો યાર એટલું નહોતું થયું, કારણ કે હું આમ કોલેજ વખતે પોપ્યુલર હતો, બિકોઝ હું કલ્ચરલ સેક્રેટરી હતો કોલેજનો, હું જ કલ્ચરલ બધું કરતો હતો, તો આઈ વોઝ ક્વાઇટ પોપ્યુલર. એટલે એવું મેસિવ કે એવું નહીં થયું કે ભાઈ ચલ એવું નથી થયું આપણી જોડે. અને એટલું બધું હું એમાં ઇન્વોલ્વ બી નહોતો કે આમ દરેક છોકરીને જઈને પૂછતો હતો. કોઈની જોડે ફ્રેન્ડશિપ થઈ હોય ઓર્ગેનિકલી અને એવું લાગે કે દેર ઇઝ અ કનેક્શન, તો પછી જ લાગે કે હા, એટલે પેલું બધું નહીં કે એમ હાય વુડ યુ લાઈક ટુ કમ આઉટ ઓન અ ડેટ, એવું બધું ડાયરેક્ટ નહીં. નહીં સીધું. કોઈને ધીમે ધીમે ઓળખાણ થઈ હોય, એવું લાગે કે દેર ઇઝ અ કનેક્શન, તો પૂછ્યું હોય ને ગયા બી છે કોફી ડેટ્સ પર ને એવું બધું. કોઈ છોકરી ગાંડી થઈ હોય પાછળ? ના તમે કોઈને રિજેક્ટ કર્યો છોકરીને? એટલે એવું રિજેક્ટ ઇઝ અ વેરી હાર્શ વર્ડ, પણ મને But કનેક્શન ના લાગ્યું હોય તો મેં કહી દીધું હોય કે ઇટ્સ નોટ વર્કિંગ આઉટ એવું. બાકી ગાંડા હું બી નથી થયો કોઈની માટે, ને કોઈ મારી માટે ગાંડું નથી થયું, કારણ કે એવું મને તો બહુ વિયર્ડ લાગે કે કોઈની માટે ગાંડું થઈ જાય એ સાંભળીને. ના, પણ પ્રેમમાં તો લોકો મેજોરિટી એવું કહે છે ને કે પ્રેમ તો લોકોને ગાંડા કરી દેતું હોય છે. મારો એવો કોઈ એક્સપિરિયન્સ નથી ભાઈ ગાંડપણ વાળો. મારા બહુ સેન સારા સરળ લોકો મળ્યા છે લાઈફમાં, અને મસ્તથી ઇવન બ્રેકઅપ બી થયા હશે તો બહુ મ્યુચ્યુઅલ ટર્મ્સ પર થયા. અચ્છા, મને એક સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે તમને વ્યસન છે, દિવસમાં 4-6 કલાક તમે વ્યસન કરી શકો છો. તમે ગાડીમાં હોય કોન્સ્ટન્ટ એ વ્યસન ચાલુ હોય, જે છે સંગીતનું. જે તમે ગીતો સાંભળતા હો છો. મને ખબર પડી કે તમે ક્યાં છે જે મને મ્યુઝિક ઇઝ માય એડિક્શન ડેફિનેટલી. અને ગઢવીના દીકરા છો, ચારણના દીકરા છો, એટલે એવું કહેવાય. રાજભા ગઢવી અમારે ત્યાં આવ્યા હતા, તેમને બહુ મજાની વાત કીધી હતી કે ચારણના દીકરાઓ ઘોડિયામાં રોતા પણ હોય ને તો એ સૂરમાં રોવે એમ. એવું મેં બી સાંભળ્યું છે. અને રાજભા તો મારા બહુ જ ગમતા આર્ટિસ્ટ છે, એટલે એમણે કહ્યું છે તો એ સાચું જ હશે, પણ મારી માટે સાચું નથી. કારણ કે હું બોમ્બે રહેતો હતો ને, તો હું એક મ્યુઝિક ડિરેક્ટર છે મારો ફ્રેન્ડ પ્રયાગ જોશી, એની જોડે રહેતો હતો. તો મેં કીધું યાર મારે ગાવું છે ગીત, તો એણે મને કીધું ચાલ આપણે એક રેકોર્ડ કરીએ. એ દિવસે એણે રેકોર્ડ કર્યું અને પછી એણે મને સંભળાવ્યું, અને પછી એણે કીધું કે સમજી ગયો ને કે તારે ના ગાવું જોઈએ. એટલે મેં કીધું કંઈ નહીં, ગઢવીના બીજા ગુણ છે, આપણે એક્ટિંગ કરીશું. આપણે બહુ સારો એડવાઇઝર છું મારા મિત્રો માટે. દે ઓલ કમ ટુ મી કે ભાઈ આવી સિચ્યુએશન છે. તો કેવા પ્રકારની હેલ્પ લેવા આવે મિત્રો? એડવાઇસ? બધી જ આઈ એમ અ 2 AM 4 AM ફ્રેન્ડ. રાતે 2 વાગે
પાર્ટીમાંથી નીકળેલા દોસ્તારોના કોલ આવ્યા છે, બ્રેકઅપ્સ થઈ ગયા હોય એના કોલ્સ આવ્યા છે, ફાઇનાન્શિયલ હેલ્પ જોઈતી હોય એના કોલ્સ આવ્યા છે, કે ફેમિલી ઇશ્યુઝના કોલ્સ આવ્યા છે, કે પેરેન્ટ્સ જોડે કંઈક કોન્ફ્લિક્ટ હોય એના કોલ્સ આવ્યા છે. અને આઈ લવ બિંગ દેર ફોર દેમ. મને બહુ જ ગમે છે કે જો હું મારા એ મિત્રોની હેલ્પ કરી શકું ખાલી જસ્ટ બાય લિસનિંગ ટુ દેમ ઓર જસ્ટ બિંગ દેર. તો મેં મારું નામ સાર્થક કર્યું છે એ રીતે. અચ્છા, એ નામ પડ્યું કોઈ દિવસ પૂછ્યું હોય ને આપણું, જેમ કે મારું નામ અનુજ હતું, તો હું નાનો હતો મને સ્કૂલમાં કોઈકે પૂછ્યું, એક ટીચરે, કે તારું અનુજ નામનો મતલબ શું અને કેમ પાડવામાં આવ્યું. તો મને નથી ખબર, તો મેં ઘેર જઈને મમ્મીને પૂછ્યું કે મારું નામ અનુજ કેમ પાડ્યું. તો મારું મમ્મીનું નામ અનુ છે. તો એટલે મારા માસા કે કોઈક ફુવા એવું બોલ્યા કે અનુએ જન્મ આપ્યો એટલે અનુજ, અને અનુજનો મતલબ થાય નાનો ભાઈ. એ પછી મેં જાણ્યું અને એ હંમેશા યાદ રાખ્યું. તમારું નામ મિત્ર પડ્યું, તો કોઈ દિવસ પૂછ્યું ઘરે કે મિત્ર કેમ નામ પાડ્યું? મને ખબર હતી પહેલેથી, આમ તો આઈ થિંક જ્યારથી સમજણો થયો. પપ્પાએ નામ પાડ્યું હતું મારું નામ રાશિ પ્રમાણે પણ નથી. અને એની પાછળનું લોજિક પપ્પાનું એ જ હતું કે પપ્પાના પણ ઘણા મિત્રો છે એવી રીતે, અને એમને એવું હતું કે ફાધર સન રિલેશનશિપ કે મધર સન રિલેશનશિપ શુડ ઓલવેઝ બી વેરી ફ્રેન્ડલી. કંઈ પણ શેર કરી શકવા જોઈએ, કોઈ પણ વાત થવી જોઈએ ઘરમાં. કોઈ એવું ક્યારેય ઘરનું વાતાવરણ ના હોવું જોઈએ કે એક બાળક એમના પેરેન્ટ્સને આવીને કંઈ ના કહી શકે, નો મેટર વોટ. ઓકે, એમાં કોઈ પણ વાત, એટલે કોઈ એક પોઈન્ટ નથી કરવો, પણ તમારે જે પણ કહેવું હોય ખુલ્લા દિલથી તમે એટલીસ્ટ તમારા પેરેન્ટ્સને કહી શકવા જોઈએ, કારણ કે એમણે જ તમને જન્મ આપ્યો છે. તો તમે એમને નહીં કહી શકો તો ક્યાંય નહીં કહી શકો. એટલે એ લોજિક, અને એમને આ શબ્દ બી બહુ ગમતો હતો. આઈ થિંક ગુજરાત મિત્ર ત્યારે બહુ ફેમસ એક પેપર પણ હતું જ્યાંથી એમને કદાચ આઈડિયા આવ્યો હતો. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું પણ એમ, એટલે આ બધા ભેગા થઈને એક થોટ હતો. તો પછી એમણે મારું નામ મિત્ર રાખ્યું, અને ઇટ ઇઝ લાઈક દેટ ઇન માય ફેમિલી, વી શેર એવરીથિંગ. ઓકે, હવે આ તો હમણાં જે ફિલ્મ આવી રહી છે ભ્રમ, એના વિશે મારે થોડી ઘણી એક બે બીજી વાતો પૂછવી છે. જ્યારે આવી ફિલ્મો બને છે, ભ્રમ જેવી ફિલ્મો આવે છે, કે જે લોકોને અત્યારથી, જેમ કે મેં કીધું કે મેં એક પોસ્ટ જોઈને હું એમાં વધારે ફોકસ મારું જતું રહ્યું, એટલે મેં ડિટેલિંગમાં વાંચી આખી પોસ્ટ ને પછી કમેન્ટ પણ કરી. આવા પ્રકારની ફિલ્મો, આવા સબ્જેક્ટની ફિલ્મો ગુજરાતની અંદર લોકોને શું આપી શકે? મતલબ કે કઈ રીતની કહેવાય ને, જો ફિલ્મો જોવે એના ઘણા બધા અલગ, અમુક મેસેજ ડ્રિવન ફિલ્મો છે, અમુક ખાલી જસ્ટ એન્ટરટેનમેન્ટ છે. આવી ફિલ્મોથી એક શું મળી શકે લોકોને? કેવા પ્રકારનો રોમાંચ મળી શકે? સો ઓકે, પહેલાં તો છે ને, ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ફિલ્મ્સ થી કંઈ મેસેજ જવો જોઈએ. હું કમ્પ્લીટલી એમાં માનતો નથી, કારણ કે હેરાફેરીમાં શું મેસેજ છે? હા છે, બટ હેરાફેરી આપણને ગમે છે. હા, મોરલ રિસ્પોન્સિબિલિટી હોઈ શકે કે ભાઈ તમે આ લેવલનું ના બતાવો, એ બી ઇન્ડિવિજ્યુઅલ કોલ છે. હું તો ગમે એટલી ક્રુઅલ ફિલ્મ બી એન્જોય કરી શકું છું, કારણ કે હું એમાંથી શીખવા માટે ફિલ્મ નથી જોતો. બટ અમુક લોકોનું એ ઇન્ડિવિજ્યુઅલ ઓપિનિયન. સો જ્યારે તમે એક કોમેડી ફિલ્મ બનાવો છો, કે જ્યારે તમે એક થ્રિલર બનાવો છો, ત્યારે તમે ઓડિયન્સને એન્ટરટેનમેન્ટ પ્રોવાઈડ કરવાના છો. પહેલું ભ્રમ ઇઝ અ મર્ડર મિસ્ટ્રી કમ થ્રિલર. તો એમાં મારે લોકોને એવું નથી કહેવાનું કે હો આવું નહીં, હા એવું કોઈ શીખવાડવાની ફિલ્મ નથી કોઈની માટે. ઇટ્સ અ કમ્પ્લીટલી એન્ટરટેનિંગ ફિલ્મ, જે તમને એજ ઓફ ધ સીટ રાખશે ફ્રોમ વેરી ફર્સ્ટ મિનિટ. ફિલ્મ ચાલુ થશે અને 5 મિનિટ પછી તમે એના એન્વાયરમેન્ટમાં ઘૂસી ગયા, પછી તમે આમ જ જોશો ફિલ્મ કે ભાઈ શું થવાનું છે. સો ભ્રમ એવી ફિલ્મ છે. પણ આ ફિલ્મની ખૂબી એ છે કે યુઝ્યુઅલી થ્રિલર જે ફોર્મેટમાં લખાતા આવ્યા છે, કે એક ફેમિલી છે, એમની જોડે ઘટના થઈ ને પછી ઇન્વેસ્ટિગેશન થયું ને પછી CIDની જેમ ખબર પડી, એ ફોર્મેટને કમ્પ્લીટલી બ્રેક કરી નાખશે. આમાં તમને દર 5-10 મિનિટ એવું લાગશે કે જોયું, કહેતો હતો ને, અને એની બીજી મિનિટે ખબર પડશે કે અરે પણ આ તો આ લોજિક સાથે મેચ નથી ખાતું, ચલો આગળ જોઈએ. એટલે ફિલ્મ કોન્સ્ટન્ટલી તમને ભ્રમમાં રાખતી જ હશે જ્યાં સુધી તમને એ કહેશે કે શું વાર્તા હતી. વાંચવાનો શોખ ખરો? અનફોર્ચ્યુનેટલી શોખ બહુ, પણ છેલ્લા બહુ વર્ષોથી વાંચનથી બહુ દૂર થઈ ગયો છું, જેનું મને બહુ જ દુઃખ છે. કારણ કે મારા ઘર, અને કેવું છે કે પહેલાં બહુ વાંચતો તો બહુ બુક્સ ખરીદતો, અત્યારે ખાલી બાઇંગ ચાલુ છે, પતી નથી રહી બુક્સ. હું છેલ્લા 1 વર્ષથી એક બુક પર છું જે મારી પતી નથી. એવું ઓકે, હા, એક મલયાલી બુક છે જેનું હું ટ્રાન્સલેશન વાંચું છું, ગાચર ગુચર નામ છે એનું. પણ હવે અડધી વાંચીને મૂકી છે. હવે કેવું છે કે વાંચવાની હેબિટ તમારે કલ્ટિવેટ કરીને પછી કન્ટિન્યુ કરવી પડે. એકવાર મૂકી દીધી ને તો પાછી બુક ઉપાડતા બહુ વાર લાગે છે. કેવા પ્રકારની બુક્સ વાંચવી ગમે? મેં લાઈફમાં અલગ અલગ વાંચ્યું છે. એટલે શરૂઆતમાં તો મારી ઘરે બી લાઇબ્રેરી, પપ્પાને બહુ વાંચનનો શોખ એટલે એક છે જ. એટલે નાનપણમાં પપ્પા પેલી બાળકોની બુક્સ લાવતા. એમાંથી ધીમે ધીમે જ્યારે હું કોલેજમાં ગયો ત્યારે હું બધી રોમેન્ટિક નોવેલ્સ તરફ વળ્યો. દુર્જોય દત્તાની બુક્સ હોય કે ચેતન ભગતની બુક્સ, કારણ કે ત્યારે ગુડ રીડિંગ શું છે ખબર ના પડી. પછી થ્રિલર્સ વાંચવાની ચાલુ કરી, સિડની શેલ્ડનની. એના પછી હું ગયો હિન્દી સાહિત્ય બાજુ. સત્યા વ્યાસ ને એ લોકો, બીજા બી નામ ભૂલી ગયો એમ, એ લોકોની સરસ મજાની હિન્દી સાહિત્ય તરફ વળ્યો. હવે હું
છેલ્લા થોડા ટાઈમથી મારા કઝિન્સ બહુ સારું વાંચન કરે છે, એમના રેકમેન્ડેશન્સથી થોડું ઇંગ્લિશ વાંચન તરફ વળ્યો છું, એક્સપ્લોર કરી રહ્યો છું. પણ ઓનેસ્ટલી કહું તો હમણાં છેલ્લા 3-4 વર્ષથી વાંચન બહુ ઓછું થઈ ગયું છે. લોકોનો એક ઝોનરા હોય ને કે મને થ્રિલર વધારે ગમે, મને એડવેન્ચર મૂવી વધારે ગમે, મને રોમેન્ટિક વધારે ગમે. એમ તમને પર્સનલી ગમતી કેવી ફિલ્મો વધારે? જોવાની? જોવાની. મને આ ફિલ્મો જોઈ બહુ વધારે ગમે એમ. આઈ એન્જોય સ્લાઇસ ઓફ લાઈફ ડ્રામા ધ મોસ્ટ. મને એવી ફિલ્મો બહુ ગમે કે જેમાં હ્યુમન ઇમોશન્સ, લાઈક ટીવીએફનો કોન્ટેન્ટ છે ને, ટીવીએફ જેવા વેબ શો બનાવે છે, એ મારો બહુ જ ફેવરિટ જોનર. મને રડવું ગમે પિક્ચર જોતી વખતે, મને કંઈ જ વાંધો નથી, હું બેફામ રડી રડી શકો? હા, ચોધાર આંસુ. થિયેટરમાં બેઠા હોય તો? હા, મારો કંટ્રોલ જ નથી. હું તો સંજુમાં બી બહુ રડ્યો હતો, એવું. એટલે મારું તો એવું છે, રંગ દે બસંતી, સંજુ, આ બધી ફિલ્મોમાં મને બહુ રડવું આવે. એટલે એક ક્યાંક કોઈક નર્વ ટચ થતી હોય તો મને બહુ મજા આવે. ક્યાં તો પછી મને બતાવો આઉટ એન્ડ આઉટ એનિમલ, કે જેમાં હું ચિક્કાર, મને છે ને કોમેડી ફિલ્મો મને જે ગમતી હતી એવી હવે બનતી નથી, લાઈક ગરમ મસાલા કે પછી હેરાફેરી, પ્રિયદર્શન વાળો હંગામા, ઝોનરા. દેટ વોઝ ધ કાઇન્ડ ઓફ કોમેડી આઈ રિયલી યુઝ ટુ એન્જોય અ લોટ, જે હવે મને જોવા નથી મળતી, જે હું બહુ જ મિસ કરું છું. એટલે હું પછી વળી ગયો છું હવે મલયાલી સિનેમા તરફ, કે જ્યાં મને સિનેમેટોગ્રાફી અને બહુ જ બ્યુટિફુલ કોન્ટેન્ટ ડ્રીવન ફિલ્મ્સ જોવા મળે. છેલ્લી કઈ મલયાલી ફિલ્મ જોઈ છે બહુ ગમી હોય? યાર એનું નામ નથી, પ્રેમાલુ એ મલયાલી હતી કે યાદ નથી મને. મેં છેલ્લી તારા નામે અઘરા હોય છે હા, એટલે નામ નામ પણ- યાદ નથી રહેતા. છેલ્લી મેં પ્રેમાલુ જોઈ, ના છેલ્લી મેં ડ્રેગન જોઈ, સોરી, ઓહ, હમણાં. હા. ઇટ્સ અ તમિલ ફિલ્મ. તો ડ્રેગન બી એકદમ મસાલા ફ્લિક છે. તો ક્યારેક એવું હોય ને કે યાર આજે બહુ કંઈ મહેનત નથી કરી, આજે એક મસ્તીવાળી ફિલ્મ જોઈ, તો ડ્રેગન જોઈ મેં છેલ્લી. અચ્છા, ફિલ્મ જોવાનું નક્કી કઈ રીતના કરો? આઈધર હવે તો બહુ જ છેલ્લા ઓફ લેટલી એવું છે કે એટલું બધું કોન્ટેન્ટ છે કે તમારે રેકમેન્ડેશન પર જ જોવાનું ચાલુ થઈ ગયું છે. તો મારું એક બહુ મોટું ગ્રુપ છે વી ટોકીઝ કરીને, વડોદરા ટોકીઝ કરીને, બરોડાનું. ભાઈ, ધ અમાઉન્ટ ઓફ કોન્ટેન્ટ દે ઓલ કન્ઝ્યુમ, અને ત્યાંથી રેકમેન્ડેશન એટલા આવે કે તમે કેટલું જુઓ. પ્લસ બિકોઝ હું આ ફિલ્ડમાં છું તો આજુબાજુમાંથી રેકમેન્ડેશન્સ મળતા હોય. એવી રીતે મને હમણાં મારો એક ફ્રેન્ડ છે પાર્થ કરીને, એણે એક શો રેકમેન્ડ કરેલો, શ્રિંકિંગ કરીને, એપલ ટીવીનો, એ જોયો. અડોલેસન્સ જોયું હમણાં, માઇન્ડ બ્લો થઈ ગયું. તો એવી રીતે જે આવે, હવે ટેડ લાસો કરીને એક બહુ ફેમસ શો છે એપલ ટીવી પર, એ ચાલુ કરું છું. સરસ, બહુ મજા આવી વાત કરીને, ઘણી બધી વસ્તુ જાણવા મળી. મિત્રભાઈ, તમને ઘણા ટાઈમથી પડદા ઉપર જોઈએ છે, ફિલ્મોમાં જોઈએ છે, અને ઘણા બધા પ્રશ્નો હતા મારા પર્સનલી. મેં તો એ રીતના જ વાત કરી છે. મેં તો થોડુંક થેરેપી સેશન, કંઈક શીખી શકાય એવી વાતનો જ પોડકાસ્ટ આખો બનાવ્યો છે. હવે પોડકાસ્ટ પૂરો કરવો છે, બટ છેલ્લે કંઈક એક એડવાઇસ આપવી હોય નાના ભાઈ તરીકે મને, બરાબર છે? એઝ એન એક્ટર? ના, એઝ એન હ્યુમન, કે શું એક પરફેક્ટ માણસ, એક સારો માણસ કઈ રીતના બની શકાય, તો શું આપશો? યાર હવે એ તો મને ખબર જ નથી કે એમ આઈ સમબડી ટુ ગીવ એડવાઇસ, કારણ કે મને ઘણી બધી વાર છે ને આ ટેડ ટોક ને બધા માટે બી કોલ્સ આવે, તો હંમેશા એવું કહું છું કે યાર હજુ તો મારે જ કેટલું બધું શીખવાનું ને અચીવ કરવાનું બાકી છે. હું કોઈને શું કહું. પણ એક વસ્તુ મેં લાઈફમાં જે બહુ જ ધ્યાનપૂર્વક કરવાની ચાલુ કરી છે ઓફ લેટલી, એ બહુ જ વાર વાંચેલો કોટ જ છે કે કાઇન્ડનેસ ઇઝ અમેઝિંગ. એટલે હું એ શીખી રહ્યો છું, પ્રેક્ટિસ કરી રહ્યો છું લાઈફમાં, કે યાર આઈ વોન્ટ ટુ બી કાઇન્ડ ટુ પીપલ. કોઈક વાર હું એમ ધારો કે કોઈ રેસ્ટોરન્ટમાં ગયો અને ઓર્ડરમાં બહુ જ વાર લાગી, તો મને છે ને, મને હેંગ્રી ઇસ્યુ છે, હેંગ્રી થઈ જાઉં છું. તો એની પર હવે મેં કંટ્રોલ મેળવવાનો ચાલુ કર્યો. 4 વાર બોલાવીશ કે ભાઈ શું થયું. તો આઈ હેવ સ્ટાર્ટેડ પ્રેક્ટિસિંગ કાઇન્ડનેસ અ લોટ મોર, કે યાર, અને સ્પેશિયલી જે નાના કામ કરી રહ્યા છે એ લોકો તરફ હું વધારે કાઇન્ડનેસ શો કરવાનો ટ્રાય કરું છું. અને છે ને અમુક વસ્તુઓ નવી ચાલુ કરી છે, જેમ કે પ્લાન્ટ્સ ઘરમાં બહુ બધા લાવીને એમને રેગ્યુલરલી પાણી પીવડાવવું, એકાદ વાર કુકિંગ વીકમાં કરવાનો ટ્રાય છે. એનાથી થોડુંક હ્યુમન બહુ દૂર જતા રહે છે ને આપણે બધી વસ્તુઓથી. તો દેટ ઇઝ ધી એડવાઇસ આઈ એમ ગિવિંગ એવરીબડી, કે થોડુંક એવું અલોન ટાઈમ. હમણાં મેજોરિટી, પહેલાં તમે એક વાત કરી ને કે હું રડી શકું ફિલ્મો જોતા હતા, એક છોકરાઓને કાંઈ પ્રોબ્લેમ છે, રડી નથી શકતા મેજોરિટી ઓફ ધ ટાઈમ. એ કારણ કે હું આ જ કહું છું કે આઈ કમ ફ્રોમ અ ફેમિલી કે જ્યાં એવા, મને એવું નથી કીધું કે પુરુષો ના રડી શકે, મને એવું નથી કીધું કે અ મેન હેઝ ટુ બી રિયલી સ્ટ્રોંગ, એ ઇમોશન ના બતાવી શકે. એટલે એ તો હું કહીશ જ બધાને કે ભાઈ નથી કંઈ જરૂર બહુ, તમે સ્ટ્રોંગ બનજો જ્યાં બનવાનું છે. રસ્તા પર કોઈની જોડે છેડતી થતી હોય ને ત્યાં સ્ટ્રોંગ બનજો, ત્યાં તમારો સ્ટેન્ડ લેજો. કોઈ ઝઘડો ચાલી રહ્યો છે ને કોઈ ખોટું, કોઈ નાના વ્યક્તિને હેરાન કરતો હોય ત્યાં બતાવજો બધી ખુમારી. પણ ઘરમાં પોતાના મિત્રો જોડે, પોતાના ફેમિલી જોડે રડવામાં કોઈ શરમ, અને નથી જ શરમ. તમને એવું લાગતું હોય કે આ આવો છે ને તેવો છે ને આવો, તો પછી તમારો પ્રોબ્લેમ છે. કોઈ રડતા પુરુષને જોઈને તમે એને એવું કહો કે આલા શું રડે છે પુરુષને, તો તું રડી લે ભાઈ, કારણ કે તારી અંદર બધું ખોટું ભરાયેલું છે, એ કાઢી લે. આ ખરેખરમાં છોકરાઓને એક આ ઇસ્યુ છે,
એક લોકોએ સેટ કરી દીધું છે મેજોરિટી ઓફ ધ ટાઈમ, એટલે ઇમોશન શો નથી કરી શકતા હોતા. કારણ કે પણ એમાં થયું છે કેવું ખબર છે, આપણે પાછું લફડું શેરિંગનું લફડું કેવું છે કે ઘણા છોકરાઓએ એમના મિત્રો જોડે શેર કર્યું હશે, એમાં મજાક બની ગયા છે. કારણ કે હા ઇમેચ્યોરિટી હા હા નાના હોઈએ એ આ તો રડે છે. હવે તો નથી ને, હવે તો મોટા થઈ ગયા છે ને હવે હમ. તો. અને એવા મિત્રોની જરૂર નથી જો એ ના સમજી શકે તમને, જે તમારા ઇમોશન જ નહીં સમજી શકે તો તમને બીજી રીતે ક્યાં સમજવાના. ખાલી યારી દોસ્તી મસ્તી હે માટે નથી ને મિત્રતા. અચ્છા, આ એક પ્રશ્ન પણ હતો કે છેલ્લો દિવસમાં છે ને તમારું જે કેરેક્ટર છે ને થોડું બુલી કરવામાં આવે છે, જે મિત્રો દ્વારા થતું હોય, યા બરોબર છે. પણ ઇન રિયલ લાઈફ સ્કૂલ કોલેજમાં એવો કોઈ વર્ગ હતો કે જે તમને બુલી કરતો હતો? હા, થયું છે બુલી તો. યાર આપણા કલ્ચરમાં કેવું છે કે બુલી એક તો છે ને આ બધી ટર્મ્સ હમણાં આવી છે. હમણાં આવી કારણ કે ગયા. હું જ્યારે નાનો હતો ને બુલી થતો હતો ને તો ક્યાં તો રડી દેતો હતો, ક્યાં તો હું સામે જવાબ આપીને એ દિવસે જ પતી જતી હતી એ મેટર મારા માટે. હા હું ક્યારેય એ મેટર, જેમ કે છે ને અમારા એક ટીચર હતા, એમણે મને એકાદ બે વાર થોડો વધારે બુલી કર્યો હતો કે માર્યો હતો, તો મેં કહી દીધું ઘરે વાત કરી તો પેરેન્ટ્સ આવ્યા સ્કૂલમાં કે મારો છો કેમ ભાઈ? તો કે એને આવડતું નથી. તો કે તમારું કામ છે શીખવાડવાનું, હમ તમારું કામ મારવાનું નથી, અને નહીં આવડે તો વાંધો નહીં. એટલે પ્રોબ્લેમ્સ એટલા નાના છે ને પણ સોલ્યુશન્સ તરફ જોવાતું જ નથી. જોવાતું જ નથી. હા. બુલી તો યાર બધા થાય. કોલેજમાં હું જ્યારે હોસ્ટેલમાં ગયો હતો વિદ્યાનગર, તો થયું છે બધી જ જાતનું હેરાનગતિ થઈ છે કે મુન્નાભાઈ MBBS જેવું. હા હા, અરે એનાથી બી એક્સ્ટ્રીમ થયું છે બધું. બટ ખબર નહીં, મને તો ભાઈ મેં તો છે ને લાઈફનો અપ્રોચ એવો રાખ્યો છે કે મજા કરી લેવાની. એમાં બી થોડું દુઃખ થયું હોય, થોડી બીક બી લાગી હોય, બબાલો બી થઈ છે, ઝઘડા બી થયા છે, બુલી બી થયા છે, રોસ્ટ થયા છે, પણ કદાચ મે બી એવું હશે કે ઘરે કે મગજમાં એટલું સિરિયસ એને ના લીધું તો બચી ગયા હોઈશું, કદાચ એવું લાગે છે. અચ્છા, કોઈક વખત રસ્તામાં ગાડી લઈને જતા હોય ને હમ. કોઈક લોકો કંઈક બોલે હમ. કે અડી જાય કે કંઈક એવું થાય તો ગુસ્સો આવે ખરો? બહુ ગુસ્સો આવે મને બહુ ગુસ્સો આવે છે અમુક વાર આ બધી બાબતે. પણ ફની બી એવું થયું છે કે મારી ગાડી ઘસી હોય કોઈ, કે મેં કોઈની ગાડી ઘસી હોય ને પછી ઉતરવા ઝઘડો થાય ને પછી ઓળખી જાય તો ઝઘડો સાઈડ પર રહી જાય, સેલ્ફી લઈને વાત પતી, એવું બી થયું છે. પણ મેં જેવું કહ્યું કે અત્યારે તો બહુ ટાઈમથી પોતાને શાંત રાખવાનો ટ્રાય કરું છું, અને થોડુંક શીખવું છે મારે કે કઈ રીતે જે વસ્તુને હું યુઝ્યુઅલ રિએક્ટ કરતો હતો એમાં હું શું નવું કરી શકું છું. ઓકે, થેન્ક યુ સો મચ મિત્રભાઈ, બહુ મજા આવી વાત થેન્ક કરીને. યુ ભાઈ, રિયલી એન્જોયડ મજા બહુ જ મજા આવી ખરેખરમાં. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ગાઈસ.